નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 14 વિવિધતામાં એકતા પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની। તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ। વિડીયોને ચાલુ કરતાં પહેલાં તમને એક નમ્ર અપીલ છે કે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો। પ્રશ્ન નંબર 1 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। તો પ્રથમ પ્રશ્ન છે કે દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? તો આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કડક, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે। પ્રશ્ન નંબર 2 કે આપણા દેશમાં લોકો કયા કયા ધર્મો પાળે છે? તો તેનો સાચો જવાબ આવશે કે આપણા દેશમાં લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરથોસ્તી, યહૂદી વગેરે ધર્મો પાળે છે। પ્રશ્ન નંબર 3 આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? તો આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ અને આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રંગરૂપ, રહેઠાણ, માન્યતા, રીતિ રિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે। આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવો તથા ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે। પ્રશ્ન નંબર 4 રાષ્ટ્રીય એકતા કોને કહેવાય છે? તો વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે રાષ્ટ્રપ્રેમ અને સમાન આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે છે તેમજ એકતાની લાગણીઓને સમાન ભાવે અનુભવે છે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય છે। પ્રશ્ન નંબર 2 ટૂંકમાં ઉત્તર આપો। તો પ્રથમ પ્રશ્ન છે કે લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા વિશે। તો ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે। ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા અને અનેક ભાષાઓ બોલતા તેમજ સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતા અને જુદી જુદી તહેવારો ઉજવતા અનેક જાતિઓના લોકો વસે છે। ભારતમાં લોકોમાં રંગ, રૂપ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણી-કહેણી, રીતિ રિવાજો વગેરેમાં પણ વિભિન્નતા જોવા મળે છે। આમ છતાં દેશવાસીઓમાં ભાવનાત્મક એકતા પ્રવર્તે છે। સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા। ભારતે વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વ એ એક કુટુંબ છે એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી હતી। તો વિવિધતામાં એકતા દેશમાં અનેક પ્રકારની વિભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહ અસ્તિત્વની ભાવનાથી જીવે છે। ભારતની પ્રજા એ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે। આમ વિવિધતામાં એકતા એ આપણા દેશની આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે। પ્રશ્ન નંબર 2 વિવિધતા અને સમાનતાના પ્રયાસો। તો પ્રથમ જોઈશું કે વિવિધતા આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ તથા આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રંગરૂપ, રહેઠાણ, માન્યતા, રીતિ રિવાજ વગેરેમાં તેમજ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં વિવિધતા પ્રવર્તે છે। આ વિવિધતાને કારણે આપણા દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ, ઉચ્ચ નીચ જાતિઓ વગેરે ભેદભાવો જોવા મળે છે। આપણી પ્રારંભિક સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત હતી, તેથી કેટલાક સમુદાયો આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા છે। તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા। શિક્ષિત લોકોનું જીવન ધોરણ ઊંચું અને નિરક્ષર લોકોનું જીવન ધોરણ સામાન્ય હોય છે। આમ બંને વર્ગોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાથી ભેદભાવ ઊભા થયા છે। આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા શહેરી લોકોના પ્રમાણમાં વધુ છે, પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાને કારણે ભેદભાવ ઊભા થયા છે।
બીજું છે કે સમાનતાના પ્રયાસો, તો દેશના બંધારણના આર્ટિકલ નંબર 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. બીજું છે કે બંધારણે સમાનતાના મૂળભૂત હકો, સૌ નાગરિકોને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યો છે. ત્રીજું છે કે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બધા જ બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. ચોથું છે કે લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો સરકારે પૂરી પાડી છે. પાંચમું છે કે લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે વગેરે સ્વતંત્રતાઓ મળવાથી ભેદભાવો નામશેષ બન્યા છે. છઠ્ઠું છે કે સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકારી નોકરીઓમાં તથા પંચાયતથી સંસદ સુધીની બેઠકોમાં અનામત પ્રથા અમલીકરણ કરવામાં આવી છે. સાતમું છે કે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ તેમજ આર્થિક મદદની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ઉપર દર્શાવેલ સગવડો દ્વારા સૌને સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ, વિકાસ સાધવાની તકો પ્રાપ્ત થઈ છે. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પ્રથમ પ્રશ્ન છે કે આઝાદી પછીના વર્ષોના ભેદભાવો નામશેષ થયા છે. તો આપેલ વાક્ય ખરું છે કે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થયા છે. બીજું છે કે આપણો દેશ શહેરોનો દેશ બનેલો છે. તો ખોટું છે, આપણો દેશ ગ્રામ્ય તથા શહેરોનો બનેલો છે. ત્રીજું છે કે ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી. તો આપેલ વાક્ય ખોટું છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો પ્રથમ છે કે છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંક નોંધ લખો. તો પ્રથમ છે કે સ્ત્રી પુરુષના જૈવિક વિવિધતા છે, તેથી છોકરા છોકરીઓના ઉછેરમાં પણ ભેદભાવ રાખવામાં આવે છે. બીજું છે કે આપણે ઘણા કુટુંબમાં મહિલા ઘરકામ કરે છે, રસોઈ બનાવે છે અને બાળક ઉછેરનું કામ કરે છે. ત્રીજું છે કે કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. ચોથું છે કે દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, અભ્યાસ અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. પાંચમું છે કે કપડામાં, અભ્યાસની તકોમાં, ફરવા હરવામાં અને વ્યવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. નેક્સ્ટ છે કે છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનવું પડે છે. નેક્સ્ટ છે કે સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. બીજું છે કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. આ વિધાન સમજાવો. ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપ્યો છે. બીજું છે કે આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા જ નાગરિકોને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. ત્રીજું છે કે ભારત સરકાર કોઈ પંથ કે ધર્મની વણેલી નથી. રાજ્યો બધા ધર્મોને સમાન ગણે છે. નેક્સ્ટ છે કે રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ નીચું કે ઊંચું હોતું નથી. ભારતમાં દરેક નાગરિકોને પોતાનો ધર્મ પાળવાની છૂટ હોય છે. પછી નેક્સ્ટ છે કે ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ હોય છે. એના પછી છે કે ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. કે આથી કહી શકાય છે કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યાઓ પૂરો. તો મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા બોલે છે. તો મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે મરાઠી ભાષા બોલે છે. બીજું છે કે પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે. તો પંજાબના લોકો ભાંગડા નૃત્ય માટે જાણીતા છે. ત્રીજું છે કે મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મ સાથે સંકળાયેલો છે. તો મહાવીર જયંતિનો ઉત્સવ જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. ચોથું છે કે ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે. તો ભારતમાં આપણા ગુજરાત રાજ્યના રાસ ગરબા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.